અને આ ગિરનાર તીર્થે સેટ લેજો સેટ. આ ગિરનાર તીર્થે મુનિમજી હતા. મુનિમજીનું કામ શું હોય? ચોપડા લખવાનું. આખું જીવન મુનિમજીએ ગિરનાર તીર્થની પેઢીમાં ચોપડા લખ્યા. શરીર થયું ટાયર્ડ અને મુનિમજી થયા. છેલ્લો દિવસ છે મુનિમજીનો. કલ્પના કરું છું 70-72 વર્ષની ઉંમર થઈ હશે. આની મ્યુઝિક ઓલું ઓરિજિનલ આની પેલાનું છે. છેલ્લો દિવસ મુનિમજીનો હતો. રિટાયર થવાના હતા. કલ્પના કરું છું 5 વાગે રિટાયર થવાના હોય. 3:30, 4, 4:15, 4:30, 4:45 અને ગિરનાર તીર્થની પેઢીનો આખો સ્ટાફ ઉભો છે કાકાની પાસે. કાકા બહુ સારા હતા. કામમાં ભૂલો અમારી ઘણી થઈ છતાં પ્રેમથી સમજાવતા હતા. મને તકલીફ હતી તો પ્રેમથી મને માર્ગદર્શન આપતા હતા. કાકા અમારેથી કઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરજો અને કોક વાર 6-12 મહિને એકવાર પેઢીમાં આવજો કાકા પાછા. અને 5 વાગ્યાને કાકા ગાદીએથી ઉભા થયા. દીકરો લેવા આવ્યો છે. બધાને કાકાએ ક્ષમા માંગી. મારી પણ કઈ ઊંચા અવાજે બોલાઈ ગયો તો મિચ્છામી દુક્કડમ. 2-4 ડગલા ચાલ્યા અને ગાડી જોઈ. આ ગાડી પર 50-55 વર્ષ સુધી સર્વિસ કરી. આંખમાં આંસુ ભરાઈ ગયા. દીકરાને કીધું, દીકરા ગામે ગામથી આ તીર્થની યાત્રા કરવા લોકો આવે. પોતાની શક્તિ અનુસાર 2 રૂપિયા 5 રૂપિયા લખાવી જાય એ સમયના. અને હું પાવતી પાડતો હતો. લોકો આ તીર્થમાં આવીને પૈસા લખાવી જતા હતા, છોડી જતા હતા. તારા પપ્પાનો પિતાનો પાપનો ઉદય. જ્યાં પૈસા લોકો લખાવીને જતા હતા, છોડીને જતા હતા, એ ગિરનાર તીર્થની પેઢીમાંથી આ પાપી પેટ ભરવા, તમને મોટા કરવા માટે વર્ષો સુધી પગાર લીધો છે. તારા પિતાએ પગાર. જી પિતાજી. દીકરા એક ભાવના છે મારી. આજે તો આપણી શક્તિ નહોતી. ભવિષ્યમાં તારી સ્થિતિ સુધરે, પૈસા આવે તો જેટલા વર્ષો સુધી મેં પગાર લીધો છે ને એ બધો પગાર તું વ્યાજ સહિત ગિરનાર તીર્થના સાધન ખાતામાં જમા કરાવજે દીકરા. ગાંડા નહીં જતો. કદાચ પેલાના લોકો સાધન હતા ફાઇનાન્શિયલી, એમના ભાવો ઉત્કૃષ્ટ અસાધારણ હતા. જી પિતાજી. પિતાજી હજી કોઈ ભાવના તમારી? દીકરા એક ભાવનાથી પણ કહેવાનું યોગ્ય સમય નથી. પિતાજી કયો તો ખરા. રેવા દે દીકરા. પિતાજી કયો ને. કેશો ને તો ખબર કેમ પડશે. દીકરા એક ભગવાન ભરાવાની મનમાં ભાવ હતો. જવા દે વાત નથી. પૈસા જોવે ભગવાન ભરાવા. પૈસા જ ક્યાં. અને દીકરાની લાગી આવી. જે પિતાએ જન્મ આપ્યો એની એક ઈચ્છા હું પૂરી ન કરી શકું તો દીકરો શું કામનો. પિતાજી આજે તો પૈસા નથી, પણ 1-1.5 વર્ષનો સમય મને મળી જાય ને, એક પૈસો રાત દિવસ મેળવવા પ્રયત્ન કરીશ. અને જેટલા પૈસા બચશે ને તમારી યાદમાં નહીં, તમારી હાજરીમાં તમારા હાથે ભગવાન બનાવીશ. પિતાજી વચન આપું છું, હાજરીમાં ભગવાન બનાવીશ. 1-1.5-2 વર્ષ ગયું હશે. આ કલ્પનાની વાત કરું છું. સમય 1.5 વર્ષ, 2 વર્ષ, 2.5 વર્ષ કઈ પણ હોઈ શકે. જે પૈસા બચ્યા અને પિતાજીને આંગળી પકડીને દીકરો ગિરનારની પેઢી પર લઈ આવ્યો. પદાધિકારીઓ બેઠા હતા. બધા પદાધિકારીઓ મળશે અને આપણે વાત કરશું ભગવાન ભરાવાની. લઈને આવ્યો. લલિતભાઈ, હવે કલ્પના કરું છું તમે પદાધિકારી છો. તમારે ત્યાં સર્વિસ 30, 40, 50 વર્ષ જે મુનિમજી રિટાયર થયા
અને ઈ પેઢી પર આવે એટલે આપણા મનમાં વિચાર શું આવે? શું કામ આવ્યા હશે? કઈક જરૂર હશે. અને તરત ટ્રસ્ટીઓ સમજી ગયા જરૂર હશે. મુનિમજી, આ ઉંમરે તમે અહીંયા ક્યાં આવ્યા? જરૂર હતી તો અમને બોલાવી લેવાતા. એ પદાધિકારી કેટલા નમ્ર હતા. આ ઉંમરે તમે ક્યાં તકલીફ કરી આવવાની? અને મુનિમજી એટલું બોલ્યા, તરસ્યો કુવાની પાસે આવે. તરસ્યો કુવાની પાસે આવે. અર્થ સમજો, તરસ્યો કુવાની પાસે આવે. ઓલા સમજી ગયા જરૂર છે પૈસાની. અને તરત સમજી ગયા તરસ્યો કુવાની પાસે આવે. જરૂર છે, સાધારણ માણસ છે, ટ્રસ્ટી પાસે આવ્યો હશે. અને આવવું જોઈએ કે ના આવવું જોઈએ મારે પૂછવું છે. સમય નથી છતાં 2 મિનિટ વધારી લો. આવવું જોઈએ કે ના આવવું જોઈએ? હવે તમને સમજાશે. તમે જે લાઈફ ટાઈમ સર્વિસ કરી હોય, તમે લાઈફ ટાઈમ જ્યાં સર્વિસ કરો, હવે તમારી જરૂર છે 25-50 લાખ, તમે કોની પાસે જાઓ? ઈ શેઠ પાસે. મારે જરૂર પડે તો મેં જ્યાં સર્વિસ કરી ત્યાં મારે જવું જોઈએ. વાત સાચી કે નહીં? હા. તો આપણે ત્યાં જેને સર્વિસ કરી હોય એ આપણી પાસે આવે કે બીજા પાસે જાય? કહેવાનો ભાવ સમજ્યા? હા, જો મેં સર્વિસ કર્યું તો મારે ત્યાં જ જવું જોઈએ. ઈ જેટલી જકારપૂર્વક આપણે વાત ફિટ છે ને માઇન્ડમાં, એટલી વાત ફિટ કરો. મારે ત્યાં કામ કરનારો માણસ મારી પાસે જ માંગે, એમાં મારી શોભા છે, મારી ગુડવિલ છે. અને સાંભળ્યું તરસ્યો કુવા પાસે આવે. સમજી ગયા પદાધિકારી પૈસા જોઈએ છે. બોલો મુનિમજી, શું સેવા કરી? અને મુનિમજીએ કીધું, આ મારો દીકરો છે, મારી ભગવાન બનાવવાની ભાવના છેલ્લા 1.5 વર્ષથી રાત દિવસ મહેનત કરીને એક પૈસો બચાવ્યો છે. બોલ દીકરા. અરે દીકરો કે છે, મારી બધી મૂડી પેઢીમાં આપવા તૈયાર છું. બસ મારા પપ્પાની ભાવના એક ભગવાન બનાવવાની છે. ગિરનાર તીર્થ બહુ મોટું છે, એક ગોખલો પણ આપી દેશો ને એક ભગવાન બનાવવાની. મારી પપ્પાની ઈચ્છા પૂરી કરજો. બધું મૂડી આપવા તૈયાર છું. અને બધા પદાધિકારી એકબીજાની સામે જોતા રહ્યા. જેને રહેવાનું પોતાનું ઘર નથી, ભાડાના ઘરમાં રહેવા વાળા મુનિમજીનો દીકરો પિતાની ભાવના પૂરી કરાવવા બધી મૂડી આપવા તૈયાર છે. એક ભગવાન બરાબર રજા આપો. તમે શું ગિરનારને સમજ્યા છે અમે ને તમે? તલેટીથી દાદા, તલેટીથી ચડીએ દાદા દાદા દાદા, ઉતરીએ ભાતા ભાતા ભાતા. આમાં જાત્રા પૂરી કરી લેવાનું માનીએ આપણે. ઓળખો ગિરનારને. ઓછા સમયમાં જાત્રા કરશો તો ચાલશે, પણ ઓછા ભાવવાળી જાત્રા ન ચાલે. અને પદાધિકારી તમે ભગવાન ભરાવશો? મારી દીકરાની ઈચ્છા છે પિતાની ભાવના પૂરી કરું. આંખમાં આંસુ આવી ગયા પદાધિકારીઓની. ભાડાના ઘરમાં રહેવા વાળો દીકરો બધી મૂડી આપવા તૈયાર છે પિતાની ઈચ્છા પૂરી કરાવવા. અને કીધું, મુનિમજી ભગવાન ભરાવા રજા આપશો. અને તમે નિષ્ઠાપૂર્વક દાદાની સેવા કરી છે, વિશ્વાસથી પેઢીની 50-55 વર્ષ કામ સંભાળ્યું છે. તમે માંગો ને તો ભગવાન ભરાવવા નહીં, દેરાસર બનાવવા માટે પણ રજા આપવા તૈયાર છે, જગ્યા આપવા તૈયાર છે. અને શરત પિતાશ્રી બોલ્યા, એટલી તાકાત ભગવાન માંડ માંડ ભરાવી શકશું, એની કરતા વધુ મૂડી નથી, તાકાત નથી. અને દીકરો બોલ્યો, પિતાજી મહાજનના મોઢામાંથી શબ્દ નીકળ્યો છે ને એને વધાવી લેવાનો હોય આપણે. આજે તો ભગવાન ભરાવાથી વધુ મૂડી નથી, પરંતુ હજી 1-2 વર્ષનો ટાઈમ આપો, નાનકડું દેરાસર બનાવીશ. બસ મહાજનનો મોઢામાંથી વચન નીકળ્યું છે ને, મહાજન. આ મહાજન છે સાબરમતીનું. આ જે પદાધિકારીઓ છે ને, આપણું મહાજન છે. એની જે પણ ઈચ્છા, જે પણ શબ્દ નીકળે ને એ વધાવવાની આપણી ફરજ છે. એકવાર તાળીઓના ગડગડાટથી આપણા મહાજનને વધાવીએ આપણે. તમને સંસાર છે એવો પણ દીકરા દીકરી સંસાર ધંધો ધાપો લઈને બેઠા છે.
હું અને તમે ફક્ત ધંધો ધાપો દીકરી પત્નીને સાચવ્યા, એને પરમાત્માના શાસનને સંઘને સાચવ્યો છે. એકવાર ચાલ્યોના ગડગડાટથી મહાજનને વધાવીએ. 1 વર્ષ 1.5 વર્ષ ગયું હશે. પિતાને લઈને આવ્યા. પૈસા બહુ નથી થયા, પણ જે થયા છે કોઈ પણ ખૂણામાં અમને જગ્યા આપો, એક નાનકડી ડેરી બનાવશું, એટલા પૈસા થયા છે. જયસુખભાઈ, સંપત્તિવાનને પ્રાઇમ લોકેશનમાં જગ્યા મળે, બિલ્ડિંગ બાંધવું હોય, બંગલો. નાના માણસને ખૂણે ખાતરે. આ વ્યવહાર છે દુનિયાનો. હું નાનો માણસ છું, ખૂણે ખાતરે જગ્યા આપતો ચાલશે. બહુ પૈસા નથી, પણ બધા પૈસા આપવા દીકરો તૈયાર છે. અને બધા દીકરાને કીધું, કાકા તમે નેમીના દાદાથી બહુ નજીક હતા, અમને ખ્યાલ છે. તમને કોઈ ખૂણે ખાશે નહીં. નેમિનાથ દાદાના દરબારમાં શિખરબંધી દેરાસર બનાવવા જગ્યા આપશું, પ્રાઇમ લોકેશનમાં. અને આ નેમિનાથ દાદાનું દેરાસર, હા કે ના બોલજો, ધજા દેખાય છે શિખર, એની પાછળ પ્રદક્ષિણા દઈએ આપણે. ત્યારે આ નાનકડું શિખર છે, દેખાય છે આમ થોડુંક ઝાકું. આ નાનકડી દેરી, આ શિખર ધજા ને નાનકડી દેરી પ્રદક્ષિણા દેતા વખતે આવે. મૂળ નાયક શ્રી આદિશ્વર ભગવાનની આ દેરી પોતાનું ઘર નથી, ભાડાના ઘરમાં રહેવા વાળાના સાધારણ કક્ષાના મુનિમની હૃદયની ભાવનાઓની ધજા આજે પણ ગિરનાર પીઠના શિખર પર ફરકી રહી છે.